કુળદેવી ખબર નથી તો બતાવી ને, ભક્તિ તો કરવી પડશે ને. દુઃખવાળા દેવના કોઈ રસ્તા થતા નતા તો કરી આપ્યા ને, તો એના ઉપર તમારે વિશ્વાસ તો રાખવો પડશે ને. જેટલો વિશ્વાસ તમારો હશે ને એટલા તમે જબરા અને ખૂબ રાજી અને સુખી થશો. એવું ના વિચારશો કે આપણે માતાજીને પૂજવાનું ચાલુ કર્યું એટલે હવે આપણા બધા કામ થઈ જશે. એવું ના વિચારશો. એવું વિચારો કે આજે આપણી માં મળી છે તો આપણું નવું જીવન, નવો અવતાર અને નવી શરૂઆત થશે. એવો ધ્યેય રાખીને ભક્તિ કરો. જો માગવાના ધોરણો પર કે માગવાની આશાઓ પર ભક્તિ કરતા હોય ને તો ભક્તિ મૂકી દેજો. જીવનના નિયમ શું છે? તમારા જીવનમાં કોઈ નિયમ છે તો નિયમ તો બનાવો. એક વખત નિયમ બનાવો. જો સુખી થવું હોય તો નિયમ બનાવવા પડશે કે 5 વાગે ઉઠવાનું અને 6 વાગે ખોડિયાનો દીવો કરવાનો. 5 વાગે ઉઠવાનું અને 6 વાગે ખોડિયાની આરતી કરવાની. આવો નિયમ બનાવવાનો. દરેકને પોતાએ થોડોક નિયમ બનાવવાની જરૂર. જીવનમાં જેટલા દુઃખ હશે ને એ તમે મારા જે ઉપાય છે એ કરી જુઓ. જીવનની અંદર જેટલું દુઃખ છે ને એનાથી ઘણું તમારી માં તમને સુખ આપી દેશે. તમે તમારી માની તમને ખબર જ છે કે અમારી માં ખોડિયાલ થાય છે, મેલડી થાય છે, કાળકા થાય છે, અંબાજી થાય છે, બ્રહ્માણી થાય છે, આ માતાજી થાય છે. તમને તો એ ખબર જ છે અને તમે તો પૂજા પાઠે કરો છો. પણ નિયમ બતાવું છું કે 5 વાગે ઉઠો, 6 વાગે આરતી કરો, એના દીવા કરો અને 7 વાગે આપણી માં આપણી ભેડે થઈ જાય. હું મેલડી છું.